જીરું નાખી દેવાનું છે। તેલ ગરમ મૂકી દીધું હતું આપણે। જીરું નાખી દેવાનું છે, હિંગ નાખી દેવાની છે, લીલું લસણની પેસ્ટ નાખવાની છે। ફ્રેન્ડ્સ, આજે આપણે આ બોમ્બે સ્ટાઇલ પાઉંભાજી બનાવી છે। લસણ સતળાઈ જાય એટલે ડુંગળી નાખી દેશું થોડી। ડુંગળી સતળાઈ જાય એટલે થોડાક ટમેટા નાખશું। ટમેટાને સાતળવા દેવાના છે। થોડું એના ભાગનું મીઠું નાખી દેશું એટલે ટમેટા ફટાફટ થઈ જશે। થોડાક વટાણા નાખી દેશું। ફ્રેન્ડ્સ, અત્યારે હું 2 જણા માટેની જ ભાજી બનાવું છું, પછી પાછી વધારે જોશે એમ હું બનાવીશ। અત્યારે થોડી થોડી બનાવીને જ આપણે સર્વ કરીશું જમવા માટે। આ રીતે પાઉંભાજી બનાવશો ને તો તમારી ભાજી એકદમ બજાર જેવી બનશે। હવે આપણે એમાં થોડાક કેપ્સિકમ, મેં બધું ચોપરમાં ક્રશ કરેલું છે। કેપ્સિકમ અને થોડુંક બીટ નાખશું। બીટ થી પાઉંભાજીનો કલર બહુ સરસ આવે છે। બે મિનિટ ઢાંકી દેશું, ચેક કરી લેશું આપણે કેટલું ચડ્યું છે। થોડુંક ગરમ પાણી નાખવાનું ફ્રેન્ડ્સ। એમાં તમે કોઈ પણ શાક કે ગમે એ બનાવો ને ત્યારે તમે એમાં ગરમ પાણીનો ઉપયોગ કરશો તો એનાથી તમારા શાકનો કલર એવો ને એવો રહેશે। ચેક કરી લેવું, ઉકળવા દેશું થોડીક વાર। પછી એમાં મેં તમને આની પહેલા કીધું હતું કે હું આવી રીતે પેસ્ટ બનાવીને નાખું છું, ઈ નાખી દેશું। એમાં પાઉંભાજીનો મસાલો આવી ગયો અને લીંબુની બદલે ફ્રેન્ડ્સ હું આમચૂરનો ઉપયોગ કરું છું। એ બધું આમાં મિક્સ કરી દેવાનું છે। પાણી થોડું તમારે જે પ્રમાણમાં જોઈ પ્રમાણે, તમે જે પ્રમાણે 1 વાર 2 વાર જે પ્રમાણે વઘારો ને એ પ્રમાણે બધું આમાં મિક્સ કરી દેવાનું છે। ઢાંકીને ઉકળવા દેવાનું છે થોડી વાર। ઢાંકીને ઉકળવા દેશું ધીમે તાપે 5 મિનિટ। આને પણ થોડું મેશ કરી લેશું મેશરથી। મેશરથી મેશ કરી લેવાનું છે એટલે આપણી પાઉંભાજી એકદમ ગળેલી અને બજાર જેવી જ બનશે। થોડું થોડું મેશ કરી લેવાનું ધીમે ધીમે। ચલાવી લેશું, ચેક કરશું, જો કટ થઈ ગઈ ને। હવે આમાં આપણે બટેટા એડ કરી દઈશું। બટેટાને હાથેથી જ કરી દેવાના છે। જો બટેટાને મેશ કરી લીધા છે આપણે। હવે એને પણ આપણે મેશ કરી લેશું આનાથી।
પાણી નાખી ઉકળવા દેશું. પાણી વ્યવસ્થિત નાખવાનું છે. મિક્સ કરી ઉકળવા દેશું. મિક્સ કરી અને એને આપણે ઉકળવા દેશું 2 થી 3 મિનિટ માટે. ઢાંકી દેશું. ફરીથી મેશ કરશું. એકદમ મેશ કરી નાખવાની છે. જરાય ભાજીનો તમને આખો કલર નહીં દેખાય કે આમાં શું નાખ્યું છે, એ જ ખબર નહીં પડે. એકદમ મેશ કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, કસૂરી મેથી નાખશું. ભાજીમાં કસૂરી મેથીનો સ્વાદ બહુ સરસ આવે છે. કસૂરી મેથી નાખશું. ઉકળવા દેશું. જુઓ ફ્રેન્ડ્સ, તો રેડી છે આપણી ભાજી. જુઓ કેટલી સરસ ભાજી બની છે. તો ચાલો બધા પાઉંભાજી ખાવા માટે. થેન્ક્સ ફોર વોચિંગ.